મારવાની જરૂર ન પડે. અચ્છા, તમામ મુશ્કેલી તમામ તમારા પ્રશ્નોની સામે નવી કામગીરી એટલે કે વિસ્તાર વાઇઝ કૂતરા એટલે કે શ્વાન ગણવાની જે નવી પ્રવૃત્તિ નવું કામ સોંપ્યું એ બાબતે તમે લોકોએ શું કહ્યું? એક વાત બહુ સ્પષ્ટ જ છે. મને તો નવાઈ લાગે છે કે ગુજરાત સરકાર પાસે કઈ બીજું તંત્ર જ નથી લાગતું. એટલે જે કામ આવે એ આંગણવાડી વર્કરે, તમને નવાઈ લાગશે ને તમને હસવું પણ આવશે કે થોડા વખત પહેલા આંગણવાડી વર્કરોને સિસોટી મારવાની ડ્યુટી આપી હતી. એટલે તમને એમ થાય કે આતે વળી કવી નવી ડ્યુટી કઈ? તો જે સવારે 5 વાગે 6 વાગે જાહેરમાં શૌચાલય પુરુષો કરતા હોય તો ત્યાં સિસોટી મારવા જવાનું પણ આંગણવાડી વર્કરને આપ્યું. અને હવે આ મસ્કરી સમાન કામ, મને તો દુઃખ લાગે છે કે કૂતરા, ઘોડા, ગધેડા, ભૂંડ આ બધું હાચવવા માટે સરકારનું આવડું મોટું તંત્ર છે. નગરપાલિકા છે, પંચાયત છે, કોર્પોરેશન છે, હેલ્થ વિભાગ છે, પશુપાલન વિભાગ પણ છે. અને એ બધાને છોડીને આંગણવાડી વર્કરને એમ કીધું કે તમે બાળકોને ભણાવવાનું મૂકી દો, પોષણ આપવાનું બંધ કરી દો, શેરીમાં રખડતા કૂતરા ગણવા નીકળો તો એક કૂતરું એક જગ્યાએ કેટલા દિવસ બેસી રહે, એટલે પાછું બીજું કૂતરું ગણવાનું. એટલે સમજણ નથી પડતી અથવા તો કેવી રીતના પરિપત્ર કાઢવામાં આવ્યો છે. અમે સ્પષ્ટ કીધું છે કે આ કામ કોઈ કરશે નહીં, આંગણવાડી વર્કર કરશે નહીં. ને હકીકત તો એમ બની છે કે આ કામ પેલા શિક્ષકોને આપ્યું, તે પછી તલાટીઓને આપ્યું, તે પછી હાઈસ્કૂલના શિક્ષકોને આપ્યું, ને એ બધાએ ના પાડી એટલે સરવાળે પાછું ક્યાં આવ્યું તો કે આંગણવાડી વર્કરમાં. પણ એનો અર્થ